નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 માં અંગ્રેજી વિષયમાં લિટલ સ્ટેપ 5 13 14 15 એની એક્ટિવિટી 3 છે. જો તમારા પાઠ્યપુસ્તકની અંદર પેજ નંબર 23 ઉપર એક્ટિવિટી 3 તો કે એની અંદર આપણને એવું કીધું છે મેક અ સેન્ટેન્સ ની રમત રમો. મેક અ સેન્ટેન્સ, સેન્ટેન્સ એટલે વાક્ય. તો અંગ્રેજીમાં વાક્ય બનાવવાની આપણે રમત રમવાની છે. તો એમાં શું કીધું, તો તમે બધા ક્લાસમાં આપણે બધા વિદ્યાર્થી વર્ગમાં હોય, તમે બધા વિદ્યાર્થી તો આ દરેક શબ્દ છે વાક્યનો સ્પેલિંગ છે એ અલગ અલગ બાળકને આપીને આપણે વાક્ય બનાવી શકીએ, બરોબર. પણ અહીંયા તમને પેજ નંબર 23 ઉપર હેલ્પલાઇન ની અંદર જો 3 બોક્સ આપેલા છે, 3 ઉપર છે 3 નીચે છે, બરોબર. એક બોક્સમાં આડા જે સ્પેલિંગ છે એ આડાવડા છે, એને આપણે એ શબ્દ છે એ સ્પેલિંગ છે ને ક્રમમાં ગોઠવશું તો આખું વાક્ય બનશે, જેને ઇંગ્લિશમાં આપણે સેન્ટેન્સ કહીએ છીએ. શબ્દને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય બનાવો. ગુજરાતી ભાષામાં પણ આપણે શીખીએ છીએ, બરોબર. એમાં પણ તમારે આવે છે કે આડાવડા શબ્દ છે એ વ્યવસ્થિત ગોઠવીને વાક્ય સરસ રીતે સંપૂર્ણ બનાવો. તો એ જ રીતે આપણે ઇંગ્લિશની અંદર પણ આપણને સ્પેલિંગ છે એ આડાવડા આપેલા હશે, બરોબર. તો એ સ્પેલિંગને આપણે છે વ્યવસ્થિત રીતે ક્રમમાં ગોઠવી અને વાક્ય બનાવી શકીએ, એટલે કે સેન્ટેન્સ. અહીં આપણને કીધું છે ને રમત માટે મેક અ સેન્ટેન્સ, તો એ સેન્ટેન્સ બનાવી શકીએ. તો ચાલો આપણે પહેલું વાક્ય પહેલા તો એ ઉદાહરણ જોઈ લઈએ. આપણે એક્ઝામ્પલ સૌથી પહેલા તો કે રમત રમવાની, તો 3 વિદ્યાર્થી છે, બરોબર. રોકી, તો એની પાસે કયો સ્પેલિંગ છે, તો કે કાર્ડની અંદર તો કે અ બોક્સ. પછી મયંક પાસે તો કે ધીસ, અને જસી પાસે તો કે ઇઝ. તો હવે આ છે અ બોક્સ, ધીસ અને ઇઝ. હવે એ ત્રણેય વર્ગમાં તમે બેઠા હોય તો તમે લોકો એમ કહો કે પહેલા કયો, તમને પૂછવામાં આવે પહેલા કયો સ્પેલિંગ મુકાશે, તો તમે આમાંથી જુઓ તો તમને તરત જ ખ્યાલ આવે કે હંમેશા વાક્યની શરૂઆત શેનાથી થાય, તો કે કેપિટલ અક્ષર હોય ત્યાંથી, બરાબર. તો આ ત્રણ જે સ્પેલિંગ છે અ બોક્સ, ધીસ અને ઇઝ, તો એમાં કેપિટલ અક્ષર ક્યાં દેખાય છે આપણને, તો કે મયંક પાસે જે સ્પેલિંગ છે એની અંદર આપણને કેપિટલ અક્ષર દેખાય છે, એટલે કે ધીસ. તો સૌથી પહેલા મયંકનું નામ લખીએ અને ધીસ લખીએ. પછી તો કે ધીસ ની સાથે શું વપરાય, ધીસ અ બોક્સ આવે કે ધીસ ઇઝ, આપણે ક્રમમાં ગોઠવીએ તો બીજા એમ જવાબ આપો કે ધીસ ની સાથે હંમેશા શું આવે, તો કે ઇઝ. તો જસીનો આપણે સ્પેલિંગ લઈએ અને છેલ્લે હવે કયો બેઠો, તો કે રોકી. તો રોકી લખી અને અ બોક્સ. તો વિદ્યાર્થી મિત્રો આપણે સાથે વાંચીએ, અલગ અલગ સ્પેલિંગ છે, બરોબર. પણ સાથે બોલીએ તો મયંક, જસી અને રોકી એ ત્રણેયના સ્પેલિંગ સાથે બોલશું તો આખું સેન્ટેન્સ બનશે, જે અહીંયા હું લખું છું. This is a box. આ ત્રણ વર્ડથી ત્રણ સ્પેલિંગ થી રચાયેલું છે. This is a box. This is a box. અહીંયા ઉપર શું હતું, તો કે આપણને સ્પેલિંગ છે આડા આપ્યા હતા, આપણે એને ક્રમમાં ગોઠવી અને સરસ રીતે વાક્ય બનાવ્યું. તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ આપણે વાક્ય બનાવવાના છે. આડાવાળા શબ્દ આપેલા છે, આડાવાળા સ્પેલિંગ છે ને ક્રમમાં ગોઠવી અને વાક્ય બનાવવાના છે. ચાલો પહેલું વાક્ય છે અહીંયા a box is this. પછી બીજું તો કે are to their cups. ત્રીજું તો કે dancing she is. ચોથું is yes she. પાંચમું in it box is the. છઠ્ઠું on is apple in. સાતમું a me give pen. આઠમું red it is. 9 તો કે is where book your. 10મું this what is. બરોબર. તો આ જે વાક્ય છે ને તમારે ક્રમમાં ગોઠવવાના. આ જે શબ્દ આપેલા છે સ્પેલિંગ, એ બધા સ્પેલિંગ તમારે ક્રમમાં ગોઠવી અને વાક્ય છે સેન્ટેન્સ છે
સૌથી પહેલા આપણું આ વાક્ય છે એ જ આવશે ધીસ ઇઝ અ બોક્સ. ઉપર લખ્યું ને ધીસ ઇઝ અ બોક્સ. બરોબર. અહીંયા જે વાક્યના અંતે ફૂલ સ્ટોપ કરવાનું ભૂલવાનું નથી. ધીસ ઇઝ અ બોક્સ. હવે બીજું વાક્ય આર ટુ ધેર કપ્સ. તો હવે આમાં કેપિટલ અક્ષર ક્યાં દેખાય છે? તો કે ટી અહીંયા છે. બાકી બધા સ્મોલ છે અક્ષર. તો કે સૌથી પહેલા શું આવશે? તો કે ધેર. ધેર ની સાથે હંમેશા શું વપરાય? તો કે આર. ધેર આર. હવે ધેર આર કપ્સ ટુ આવે કે ટુ કપ્સ? હા, પહેલા શું આવશે? તો કે ટુ કપ્સ. ધેર આર ટુ કપ્સ. તમે શબ્દ બોલો એટલે તમને ખબર પડી જાય. જો તમે ધેર કપ્સ ટુ, તો એ શબ્દ છે વાક્ય રચના બંધ બેસતી નથી એટલે ધેર આર ટુ કપ્સ. હવે તો કે ડાન્સિંગ સી ઇઝ. તો સૌથી પહેલા શું આવશે? પ્રશ્ન છે, ક્વેશ્ચન છે એટલે પહેલો અક્ષર કેપિટલ ક્યાં છે? તો કે ઇઝ વડે પ્રશ્ન પૂછેલો છે. આપણે ઇઝ વડે પ્રશ્ન બનાવતા શીખ્યા હતા ને. અહીંયા આઈ કેપિટલ છે એટલે ઇઝ ની સાથે શું આવે? ઇઝ સી ડાન્સિંગ? શું તે ડાન્સ કરે છે? આવા ક્વેશ્ચન છે આપણે શીખ્યા હતા. ઇઝ સી ડાન્સિંગ? ઇઝ સી ડાન્સિંગ? બરોબર. હવે આગળ જોઈએ ક્વેશ્ચન 4. This is a box. આ બોક્સ છે. There are two cats. એટલે કે આગળ જો dancing she is she dancing. તો એમાં પણ આપણે કહ્યું is she dancing. હવે yes is yes she. તો સૌથી પહેલા કેપિટલ અક્ષર કયો છે? કયો આવશે? તો કે yes. yes. પછી તો કે she is. yes she is. આપણે ટૂંકમાં જવાબ આપતા હતા ત્યારે આ રીતના લખતા હતા. બરોબર. હવે it box is the. it box is the. તો સૌથી પહેલા કયો અક્ષર આવશે? કેપિટલ અક્ષરમાં કયો દેખાય છે? તો કે it. it ની સાથે શું આવશે? તો કે is. it is in the box. પછી આવશે is પછી in the box. it is in the box. હવે આગળ જોઈએ આપણે તો કે ત્યારબાદ આવશે on is apple eat. on is apple એટલે શેના વડે એક પ્રશ્ન છે. તો શેના વડે પૂછેલો છે? તો કે is વડે. બરોબર. તો is eat on apple. શું તે સફરજન છે? is it વાળા પ્રશ્ન બનાવતા આપણે આગળ શીખી ગયા છે. is it on apple. તમારે પહેલા તો ખાસ યાદ રાખવાનું એક અક્ષર તમને કેપિટલ આપેલો જ હશે. સાતમું સેન્ટેન્સ me give pen. give me a pen. give. give me a pen. હવે red it is. તો કે સૌથી પહેલા it ની સાથે શું આવે? is.
તો વેર વડે પ્રશ્નમાં પૂછેલો છે. વેર ઇઝ યોર બુક? વેર ઇઝ યોર એટલે તમારું, તમારી. વેર ઇઝ યોર બુક? ક્વેશ્ચન માર્ક છેલ્લે પણ કરવાનો છે, પ્રશ્ન ચિહ્નની નિશાની ફરજિયાત. પછી ધીસ વોટ ઇઝ? તો વોટ વડે અહીંયા પ્રશ્ન પૂછવાનો છે, બનાવવાનો છે વોટ. પછી શું આવે? પેલો અક્ષર ડબલ્યુ કેપિટલ છે, પછી શું આવશે? તો કે વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? વોટ ઇઝ ધીસ? તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો આગળ જોઈએ આપણે. અ બોક્સ. અહીંયા પહેલું વાક્ય કેવું બન્યું? ધીસ ઇઝ અ બોક્સ. તો કે આ બોક્સ છે. બીજું વાક્ય શું કહ્યું? ધેર આર ટુ કેપ્સ. કેપ્સ એટલે ટોપી. તો કે આ બે ટોપીઓ છે. ઇઝ સી ડાન્સિંગ? શું તે ડાન્સ કરી રહી છે? તે ડાન્સ કરે છે. યસ સી ઇઝ? હા તે છે. It is in the box. તે બોક્સની અંદર છે. Is it an apple? It is. શું તે સફરજન છે? પ્રશ્ન પૂછ્યો છે. We give pen. તો કે give me a pen. give એટલે આપવું, me એટલે કે મને, મને પેન આપો. It is red. તે લાલ છે. red એટલે લાલ. It એટલે તે, is એટલે છે, તે લાલ છે. Where is your books? આ તો શું તમારી બુક છે? ક્વેશ્ચન પ્રશ્ન પૂછ્યો છે. પછી છે what is this? what એટલે શું? આ is એટલે છે, this એટલે આ શું છે? what એટલે શું? what is this એટલે કે આ શું છે? કોઈ પ્રાણી, પશુ, વ્યક્તિ વિશે પૂછતા હોય. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આડાવડા જે ક્વેશ્ચન છે એ તમને ક્રમમાં આડાવડા જે સ્પેલિંગ છે એ ક્રમમાં ગોઠવી અને વાક્ય બનાવવાની સમજ પડી. હવે આ રીતના તમને વર્ક આપવામાં આવે તો તમારે પણ ઘરે કરવાનું છે. અત્યારે છે અહીંયા 10 તમને સેન્ટેન્સ લખાવ્યા છે અને ઉપર એ બધું તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. 1 મિનિટનો સમય આપું છું. ચાલો ફટાફટ બધા લખી નાખો. આ સરસ અક્ષરે બ્લેક અને બ્લુ પેન થી લખવાનું છે બધાએ. ચાલો હવે આગળ જોશું. વિદ્યાર્થી મિત્રો આપણે ક્વેશ્ચન એક જોયો, શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવી વાક્ય બનાવતા શીખ્યા. હવે ક્વેશ્ચન 2 છે. ચિત્ર જોઈ પ્રશ્ન વાંચો અને કૌંસમાંથી યોગ્ય ઉત્તર પસંદ કરી લખો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌથી પહેલા તો આપણે પ્રશ્ન વાંચીએ, પછી ચિત્ર ગણીશું. અહીંયા તમને 1 2 3 4 અને 5 બોક્સમાં 5 અલગ અલગ ચિત્રો આપેલા છે. બરાબર? તો હવે સૌથી પહેલા ક્વેશ્ચન જોઈએ આપણે. How many marbles are there? How many marbles are there? How many એટલે કે કેટલા. અહીંયા કેટલા માર્બલ્સ એટલે લખોટી, કેટલી લખોટીઓ છે, કેટલી લખોટીઓ છે. તો ચાલો આપણે ચિત્ર જોઈ અને ગણીશું. આન્સરમાં આપણને ઓપ્શન આપેલા છે, જોઈએ. 12 માર્બલ્સ, 20 માર્બલ્સ. 12 એટલે કે 12 લખોટી, 20 એટલે કે 20 લખોટી. 12 માર્બલ્સ, 20 માર્બલ્સ એટલે 12 લખોટી, 20 લખોટી. ચાલો આપણે લખોટી છે ગણીએ, માર્બલ્સ છે આપણે ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20.
તો કેટલી માર્બલ્સ છે વિદ્યાર્થી મિત્રો? કેટલા માર્બલ્સ છે? તો કે 20. તો જવાબ કયો આવશે? તો કે બીજો આન્સર 20 માર્બલ્સ. ચાલો નીચે એરો કરીને લખવાનું છે TWENTY 20 માર્બલ્સ. 20 માર્બલ્સ. 20 માર્બલ્સ. હવે વિદ્યાર્થી મિત્રો આ ચિત્ર છે મેં સહેલા જ લીધા છે બરોબર. આ ચિત્ર છે એ પણ તમારે દોરવાના છે, પ્રશ્ન પણ લખવાના છે, ઓપ્શન પણ લખવાના છે આન્સરના, અને પછી આન્સર લખવાનું. અને જેટલું મેં બોર્ડમાં લખાવેલું છે કરેલું છે બધું તમારે તમારી નોટબુકમાં ડેટ પ્રમાણે લખવાનું છે બરોબર. અને વિષય ટોપિકનું નામ ને બધું લખતું જવાનું છે બરોબર. હવે જોઈએ how many. next તો કે how many stars are there? how many stars are there? તો કે કેટલા તારાઓ છે? કેટલા તારાઓ? stars એટલે બહુવચન છે, તારાઓ છે. તો આન્સર જોઈએ 9 stars, 19 stars. 9 એટલે 9 તારા, 19 એટલે કે 19 તારા. તો ચાલો આપણે ચિત્ર જોશું અને આન્સર લખીશું. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19. કેટલા સ્ટાર છે? તો કે 19. તો 19 નો સ્પેલિંગ ક્યાં છે? તો કે બીજો. તો ચાલો જવાબ લખીએ આપણે. N I પહેલો અક્ષર કેપિટલ, N I, N E P double E N, N I N E P double N. 19 stars. S T A R S. હવે ત્રીજો ક્વેશ્ચન જોઈએ. How many glasses are there? How many glasses are there? કેટલા ગ્લાસ? કેટલા ગ્લાસ છે? તો 18 glasses, 8 ગ્લાસ, 18 ગ્લાસ, 8 ગ્લાસ. ચાલો ગ્લાસની સંખ્યા ગણીએ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18. કેટલા ગ્લાસ થયા? તો કે 18. તો આન્સર લખીશું. કયો આવશે? તો કે પહેલો E I G H T double E N. 18 glasses. G L A double S E S. 18 glasses. હવે નેક્સ્ટ ક્વેશ્ચન છે how many boxes are there? how many boxes are there? કે ચિત્રમાં કેટલા બોક્સ દેખાય છે? તો કે 16 boxes, 15 boxes. 16 boxes એટલે કે 16 બોક્સ અને 15 boxes એટલે કે 15 બોક્સ. ચાલો ચિત્ર ગણીએ. બોક્સ ગણીએ ચિત્રની અંદર. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. કેટલા ગ્લાસ બોક્સીસ થયા? તો કે 16. તો આન્સર શું લખશું આપણે? પહેલો આન્સર વિકલ્પ છે, ઓપ્શન છે એ લખશું S I X T double E N. 16 boxes. 16 boxes. હવે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. How many ice cream cones are there? How many ice cream cones are there? ice cream cone કેટલા દેખાય છે ચિત્રની અંદર? આન્સર જોઈએ 16.
આઈસ્ક્રીમ કોન્સ 15 આઈસ્ક્રીમ કોન્સ તો ચાલો ચિત્રમાં આઈસ્ક્રીમ કોન્સ ગણીએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 ફરીથી એકવાર જોઈ લઈએ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 તો કેટલા આઈસ્ક્રીમ કોન છે વિદ્યાર્થી મિત્રો તો કે 15 એટલે કેટલા થાય તો કે 15 તો ચાલો બીજો આન્સર આવશે લખીએ આપણે F I પેલો અક્ષર કેપિટલ F I F T E E N 15 આઈસ્ક્રીમ કોન્સ I C E C R E A M આઈસ્ક્રીમ કોન્સ C O N E S અને હા વિદ્યાર્થી મિત્રો અહીંયા જ્યારે માત્ર અંકમાં જ એ જવાબ લખવાનો છે ત્યારે ફૂલ સ્ટોપ કરવાનો આવશે નહીં બરોબર પૂર્ણ વિરામ વાક્યના અંતે અહીંયા વાક્ય આપણે લખેલું નથી સેન્ટેન્સ લખ્યું હોય તો આપણે પૂર્ણ વિરામ કરવું પડે અહીંયા ક્યાંય પણ પૂર્ણ વિરામ આવશે નહીં તો હવે તમને ચિત્ર ગણી અને એનો જવાબ આપતા આવડી ગયો હશે ફરીથી એકવાર જોઈ લઈએ હાઉ મેની માર્બલ્સ આર ધેર તો કે કેટલા માર્બલ્સ ચિત્રમાં દેખાય છે તો કે 20 માર્બલ્સ એટલે કે 20 લખોટીઓ છે પછી હાઉ મેની સ્ટાર્સ આર ધેર તો કે 9 સ્ટાર્સ 19 સ્ટાર્સ તો ચિત્રની અંદર કેટલા સ્ટાર દેખાય તો કે 19 સ્ટાર્સ એટલે કે 19 તારાઓ પછી ત્રીજું ચિત્ર તો કે હાઉ મેની ક્લાસીસ આર ધેર તો કે 18 ક્લાસીસ 8 ક્લાસીસ એટલે આન્સર શું આવ્યો તો કે 18 ક્લાસીસ એટલે કે 18 ક્લાસ આપણને દેખાય છે પછી હાઉ મેની બોક્સીસ આર ધેર તો કે 16 બોક્સીસ 15 બોક્સીસ તો ચિત્રની અંદર કેટલા બોક્સીસ આપણે જોયા તો કે 16 બોક્સીસ એટલે કે 16 બોક્સ દેખાય છે હવે લાસ્ટ તો કે હાઉ મેની આઈસ્ક્રીમ કોન્સ આર ધેર તો ચિત્રની અંદર કેટલા આઈસ્ક્રીમ કોન આપણને દેખાય છે તો કે 15 તો કે 15 આઈસ્ક્રીમ કોન્સ 15 એટલે કે 15 આઈસ્ક્રીમ કોન્સ 15 આઈસ્ક્રીમ કોન છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે લિટલ સ્ટેપ 5 એટલે કે 13 14 અને 15 આ સ્ટેપ છે એ અહીંયા પૂરું થાય છે આ સ્ટેપ ની અંદર બે ક્વેશ્ચન આપણે શીખ્યા અને 1 થી 100 ના સ્પેલિંગ અને શબ્દ છે એ વ્યવસ્થિત ક્રમમાં ગોઠવતા શીખ્યા અને સંખ્યા ગણી અને એનો પ્રશ્નનો જવાબ આપતા શીખ્યા બરોબર આ ત્રણ વસ્તુ આપણે આ સ્ટેપ ની અંદર શીખ્યા અને સાથે સાથે આપણે વાર્તા પણ જોઈ બરોબર તો દરેક વિદ્યાર્થીએ હવે આજે ચિત્ર સાથે ક્વેશ્ચન લખાવ્યા છે તમારે તમારી નોટબુકમાં ચિત્ર દોરી અને વ્યવસ્થિત રીતે નોંધ કરવાની